નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર અને સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ તેજ કરી દીધો છે. પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવાના લક્ષ્ય સાથે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડોદરા આવી પહોંચ્યા છે. માંજલપુર પેટા ચૂંટણીને લઈને આજે ઈવા મોલ ખાતે વડોદરા ભાજપ દ્વારા શહેરના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથે એક ખાસ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષા મંત્રી ડોક્ટર મનીષા વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ સહિતના ધારાસભ્યો અને મેયર ગીતા મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણી રણનીતિ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ઉપસ્થિત આગેવાનો અને હોદ્દેદારોને સંગઠન વધુ સક્રિય કરવા અને બૂથ સ્તરે પેજ સમિતિ સુધીની કામગીરીને વધુ મજબૂત કરવા માટે ખાસ સૂચનાઓ આપ્યા હતા. આ સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આગામી પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાવવા માટે તમામ કાર્યકર્તાઓને એકજૂટ થઈને બૂથ સ્તરે સઘન સંપર્ક અભિયાન ચલાવવા અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષના વડોદરા પ્રવાસ અને રણનીતિક સૂચનો બાદ માંજલપુર બેઠક પર ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.